પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં મહિલાઓ પર અત્યાચાર કરવામાં આવ્યો અને આ અત્યાચાર ગુજારનારને મમતા બેનર્જીના આશીર્વાદ હોવાનું જણાવી દેશભરમાં ભાજપના કાર્યકરો દ્વારા મમતા સરકારના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવ વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યા। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે છોટાઉદેપુર જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ મહિલા મોરચાની બહેનો દ્વારા મમતા સરકારની વિરુદ્ધમાં હાથમાં સંદેશ ખાલી મેથા હિંસાવાલા व्यवहार फिर भी चुप रही ममता सरकार लखेला प्ले कार्ड लई सूत्रोच्चार કરી પોતાનો વિરોધ દર્શાવ્યો। તો આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા તેમજ તાલુકા શહેરના હોદ્દેદારો, જિલ્લા આરડી કમાન્ડર લીલાબેન રાઠવા સહિત મહિલા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ममता तेरी दादागिरी नहीं चलेगी, नहीं चलेगी। ममता तेरी दादागिरी नहीं चलेगी। संदेश खली की महिलाओं कर रही थी पुकार, फिर भी कुंभकर्ण बन चुकी थी ममता सरकार। आज हमें भारतीय जनता पार्टी महिला मोर्चो, युवा मोर्चो, तमाम पदाधिकारी भाइयों बहनों ममता बेनर्जी ने અમે વખોડીએ છીએ। એમણે મહિલાઓ પર અત્યાચાર કર્યો છે, ખૂબ વિરોધ કર્યો છે। દરેક અમે મહિલાઓ એમને સંદેશ ખલીમાં શાહજહાં શેખે મહિલાઓ પર અત્યાચાર કર્યો, એના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લા દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મમતા સરકારે એને રાજકીય પીઠબળ પૂરું પાડ્યું છે, એને સજા થાય એના માટે અને આ મહિલા મોરચા અને છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। संदेश खली में था हिंसा वाला व्यवहार, भारत माता की वंदे मातरम। संदेश खली में था हिंसा वाला व्यवहार, फिर भी चुप रही ममता सरकार। जिन्होंने महिलाओं के सम्मान को किया तार-तार, उनकी जिन्होंने महिलाओं के सम्मान को किया तार-तार, उनकी ढाल बढ़कर खड़ी हुई ममता सरकार। ममता रानी हाय हाय, ममता सरकार हाय हाय, ममता सरकार हाय